એ પહેલાં પોતે ખાય પછી કોઈ બીજાને ખવડાવે એ સ્વર્ગલોકમાં જાય, પણ જે પહેલાં કોઈ બીજાને ખવડાવે તત્પશ્ચાત પોતે ખાય એ બ્રહ્મલોકમાં જાય, પણ જે પોતે જ ખા ખા કરે બીજા કોઈને ના ખવડાવે એ જસલોકમાં જાય. આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ એ આપણે નક્કી કરવાનું છે. એકવાર એક શિશુ માછલીએ, એક બાળ માછલીએ પોતાની માને પ્રશ્ન કર્યો કે માં, આપણે પાણીમાં કેમ રહીએ છીએ, આપણે ધરતી પર કેમ નથી રહેતા? એક ચાઇલ્ડ ફિશ, નાનકડી માછલી પોતાની માને આ પ્રશ્ન કરે છે કે માં, આપણે પાણીમાં કેમ રહીએ છીએ, આપણે ધરતી પર કેમ નથી રહેતા? માં જવાબ આપે છે કે બેટા, આપણે પાણીમાં એટલા માટે રહીએ છીએ કારણ કે આપણે ફિશ છીએ, ધરતી પર તો સેલ્ફિશ લોકો રહેતા હોય છે. આ આખી બાબતને બહુ જ વિરુદ્ધ દિશામાં આપણે ખોટી પાડીએ તો આપણે સાચા માનવ છીએ. આપણે સેલ્ફિશ નથી થવાનું, સ્વાર્થી નથી થવાનું, પરમાર્થી થવાનું છે. અને એ વાત જ આપણને અંકલ પાસેથી પણ સતત શીખવા અને જાણવા મળે છે.